બ્લાઉઝને પહેલાં પાથરી દેવાનું, પછી એનો નીચેનો ભાગ માપી લેવાનો, એમાં 2 ઇંચ વધારવાનું. 2 ઇંચ વધારવાનું. જેને સમજાતું ન હોય એને ડબલ પટ્ટી કરીને એનું અડધું કરીને લઈ લેવાનું, પછી ગળું માપવાનું. ગળાની નીચેની પટ્ટી તો મપાઈ ગઈ. હવે લેવાનું કેટલું લંબાઈ છે, લંબાઈમાં 1/2 ઇંચ વધારવાનું. ગળું તો હંમેશા 2.5નું જ લેવાનું. શોલ્ડર માપી લેવાનું. શોલ્ડર હંમેશા ઘણાને 3નું હોય ને ઘણાને 4નું હોય, 3.5નું હોય. જેનું માપ આવે એ પ્રમાણે લઈ લેવાનું. પછી ગળું ઉતારી દેવાનું નીચે. ગળું ઉતારી નાખ્યો. સાઈડની પટ્ટી માપી લેવાની. સાઈડનું માપ કેટલું છે એમાં 1/2 ઇંચ વધારવાનો. પાછળનો ભાગ માપી લેવાનો, વાહાનો ભાગ, એમાં 1 ઇંચ વધારવાનો. ને ગોળાકાર આપી દેવાના બાયુના ભાગમાં. નીચેનો ભાગ માપી લેવાનો. આગળના ભાગમાં આવી ગયા. હવે આગળનો ભાગ નીચેનો 1/2 ઇંચ એમાં વધારવાનો. પછી એની લંબાઈ લઈ લેવાની. લંબાઈમાં ઓછું ન થવું જોઈએ, વધારે જ થવું જોઈએ. જેટલી લંબાઈ હોય એની કરતાં 2 ઇંચ વધારીને લેવાનું, એટલે ટૂંકું ન પડે. નીચેનું જેટલું માપ હોય એનું 1/2 ઇંચ વધારવાનું. એમાંય 1/2 ઇંચ વધારવાનું. થોડુંક ટૂંકું હોય તો જેને ઉતારવું હોય ગળું ઉતારવું હોય, તો કોકને લોંગ જોતું હોય, આખો કોઠો હોય, કોકને ટૂંકો કોઠો હોય, એ પ્રમાણે લઈ લેવાનું. ત્યાં જે શોલ્ડરમાં આપ્યું હતું એ જ શોલ્ડરનું માપ લઈને ત્યાં લઈ લેવાનું નીચે. પછી ગળા પટ્ટી માપી લેવાની. ગળાનું હંમેશા થોડુંક ટૂંકું જ રાખવાનું, કારણ કે એ પછી નીચે ઉતરી જાય થોડુંક. એનો નીચેનો ભાગ માપી લેવાનો અને જ્યાંથી આપણે શોલ્ડરનું માપ કર્યું હોય ત્યાંથી મૂકી દેવાનું. સાઈડની પટ્ટી માપી લેવાની. સાઈડની પટ્ટી ત્યાંથી મૂકી દેવાની, જે આપણે નીચેનો ભાગ માપ્યો હોય ત્યાંથી. બાયુંને ચોરસ કરીને ગોળાકાર આપી દેવાનું. કટોરીની ગોળાઈ આપી દેવાની. હવે આપણે કટોરીનું માપ લેવાનું છે. કટોરી હંમેશા કોકને નાની હોય, કોકને મોટી હોય, એટલે જેને જેની હોય ને એ પ્રમાણેથી લઈ લેવાની ને એમાંથી 1/2 ઇંચ વધારવાનું. ત્યાં હંમેશા જે આપણે આગળના પાર્ટમાં લઈને 4.5, એ સામેના ભાગમાં 4.5 જ મૂકવાનું. 2 હરખું જ રાખવાના. જો આ બાજુ 4.5 મૂક્યું એટલે એ બાજુ 4.5 જ મૂકવાનું. બટન પટ્ટી માપી લેવાની. એમાં 1/2 ઇંચ વધારવાનું.
ગળાની ગોળાઈ આપી દેવાની. ગોળાઈ આપી આપણું બ્લાઉઝ થઈ ગયું છે રેડી, એને કટ કરી લેવાનું. પાછળનો ભાગ કટ કરી લીધો, પછી એના આગળના ભાગમાં મૂકી દેવાનું એટલે સરખું થાય. ગોળા એક સરખી આવે બાયુંની, ત્યાંથી કટ કરી લેવાનું એટલે તમારે સરસ માપ આવશે, ફિટિંગ એ સરસ આવશે. છાતીનો ભાગનું ત્યાં માપી લેવાનું, કટોરીનું હોય ને એ જ્યાં માપી લેવાનું એટલે સરસ ફિટિંગ આવે. બે એક સરખું રાખીને કટિંગ કરવાનું એટલે લાંબા ટૂંકું ન થાય. લાંબા ટૂંકું થશે તો તમારી કટોરી સરખી નહીં બને, તો ફિટિંગ સરખું નહીં આવે. એટલે હંમેશા બે સરખું કરીને જ કટિંગ કરવાનું. ગળાનો ભાગ હંમેશા ટૂંકો જ રાખવાનો, નકર મોટું થઈ જશે તો પછી નાનું નહીં થઈ શકે. હવે આપણે આવી ગયા છીએ છેલ્લા પાર્ટમાં. છેલ્લો પાર્ટ છે બાયું બનાવવાનો. બાયુંને કેવી રીતના કટિંગ કરી એ જોવાનું. પહેલાં તો આપણે બાયુંની લંબાઈ લઈ લઈશું. લંબાઈ લઈને જેટલી બાયું આપણી હોય એની કરતાં 1/2 ઇંચ વધારવાનું. પછી લઈ લઈશું આપણે ફિટિંગ, નીચેનું ફિટિંગ હોય ને એ લઈ લઈશું કોણીના ભાગમાં. એમાં જે હોય એની કરતાં 1/2 ઇંચ વધારવાનું. પછી ફિટિંગનું માપ લઈ લેવાનું. ફિટિંગમાં જેટલું હોય એની કરતાં 1/2 ઇંચ વધારવાનું. માછલી આકારનો આકાર આપી દેવાનો. આગળના ભાગમાં કટ આપવાનું એટલે થોડોક આકાર આપી દેવાનો. આગળના ભાગમાં હંમેશા કટ લેવું. એક બે બાયુંના પાર્ટ સરખા ન થાય. બાયુંને ખુલ્લી કરીને પછી કટ લગાવવું, નકર નીચેનું કટ થઈ જશે. નીચેનું કટ થઈ જાય તો બે પાર્ટ સરખા થઈ જશે. એ હંમેશા આગળ જ હોવું જોઈએ. જે મોટો ભાગ છે ને એ પાછળ જવા દેવાનો. અમારું બ્લાઉઝ રેડી થઈ